હાલો બાપા, આપડો વાડીમાં પાહા ઢોર ગડી ગયા. એની માને પાછા ગળી ગયા. આ ઢોર નું કઈક કરવું જોઈએ. હાથ ધોઈને વાય પડી ગયા. સાતું ઉભો રે, હું જો આવું જ છું. બાપા મેં ઢોર ને તો કાઢી મૂક્યા. હાલો કઈક વાડીનું કઈક કરો ને, વાડી વેચી આપણે દાડી લાવવાનો વારો આવશે. હા એ બટા ઈ તારી વાત સાચી છે. આ દાડીએ જવાનું વાર આવશે. લે હું કઈક સેટિંગ કરું આડાવળી. એટલે દેવલા આ રખડતા ઢોરે તો કંટાળો લાવી દીધો છે. અરે રોજ વાડીમાં ગડી જાય. આનું કઈક નિવારણ લાવવું જોઈએ, નકર આ કેટલાક દિવસ આમને હાલશે પાછું. અને આમે તેમાંય ઢોર નો શું વાગશે? બીજે તઈ ખાવાનું ન મળતું તારે તો આપડી વાડીમાં આવે ને. પણ હા કાકા એ વાત તમારી સાચી. ખાય નહીં ને એટલું તો બગાડી નાખે. એટલે તું મને આનો હવે કઈક ઉપાય કે. આ ઢોર થી છે ને હવે હું હાવ કંટાળી ગયો છું. કાકા તમે એક કામ કરો, વાડી સારા બધા ખૂટા નાખી દો અને તાર ફેન્સિંગ કરી નાખો, પછી ઝટકા મૂકી દો, એટલે એટલી ઉપાધિ એટલી ઓછી. પણ બટા એ વાત તારી હાચી. ઝટકાઈ મૂકી દઉં તાર ફેન્સિંગ કરીને. પણ આ મને બળિતરા એની થાય કે આ કોક આપણે વાડીએ જવું હોય ને આટો મારવા અને લઈને અડી બડી જવું ને તો પછી આપણે દુઃખ જ ભોગવવાનું રે બધું. કાકા બીજો કે ઉપાય જ નથી. આજ કરવું જોઈએ આપણે. હા બટા હવે એવું જ કઈક કરવું જોઈએ. હાલ હું ઓલા પણ આટો મારતા હોઉં દુકાને, તાર ને હું મળે ને તો લેતા આવું. પછી આપણે જઈ પરમ દિવસે નાખ્યા ખૂટા આવીને તું પાછો. હાલો હું આવી. હાલો હાલ તો હાલ હું જાવ અત્યારે હવે.